પ્રશ્ન નંબર 1. રતનમહાલ રીંછ અભયારણ્ય વિશે વિધાનમાંથી અયોગ્ય વિધાન જણાવો. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, એક પણ નહીં. પ્રશ્ન નંબર 2. પન્યા અભયારણ્ય ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, અમરેલી. પ્રશ્ન નંબર 3. ગીર અભયારણ્ય વિશે યોગ્ય વિધાન જણાવો. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, તે એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે. પ્રશ્ન નંબર 4. ગુજરાતનું એકમાત્ર અભયારણ્ય જે શહેરી માનવ વસ્તી વચ્ચે આવેલું છે. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, પોરબંદર પક્ષી અભયારણ્ય. પ્રશ્ન નંબર 5. મહાગંગા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કયું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ખીજડીયા પક્ષી અભયારણ્ય. પ્રશ્ન નંબર 7. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય રાજકોટના કયા તાલુકામાં આવેલું છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, વિંછિયા. પ્રશ્ન નંબર 8. રામપરા અભયારણ્ય વિશે નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, આપેલા તમામ. પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. અહીં સાચો જવાબ આવશે નંબર 1, નંબર 2, નંબર 3. અહીં ત્રણેય ઓપ્શન સાચા છે. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કિંમતી ખનિજ કઈ છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, પ્લેટિનિયમ. પ્રશ્ન નંબર 11. ખનિજના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં કેટલામાં સ્થાન ધરાવે છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, 6. પ્રશ્ન નંબર 12. ગુજરાતમાંથી કુલ કેટલી ખનિજો મળી આવે છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, 29. પ્રશ્ન નંબર 13. બોક્સાઇટ વિશે નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગુજરાત ઉત્પાદનમાં દેશમાં તૃતીય ક્રમાંકે આવે છે. પ્રશ્ન નંબર 14. કઈ ધાતુને ભારતનું જેલ મિનરલ્સ કહેવાય છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, મેંગેનીઝ. પ્રશ્ન નંબર 15. સમગ્ર ભારતમાં અકીકનું ઉત્પાદન કરનાર એકમાત્ર રાજ્ય કયું છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગુજરાત. પ્રશ્ન નંબર 16. નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો. અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. પ્રશ્ન નંબર 17. ફાયર ક્લે કેટલા ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, 1500 અંશ. પ્રશ્ન નંબર 18. નીચેનામાંથી કયો કોલસાનો પ્રકાર નથી? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, લિમોનાઇટ. પ્રશ્ન નંબર 19. આબોહવા પર અસર કરતા પરિબળોમાં નીચેના પૈકી કયું પરિબળ વ્યાપક પરિબળ છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, મોસમી પવનો. પ્રશ્ન નંબર 20. ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી નીચું તાપમાન જોવા મળે છે? અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કચ્છ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.